આપનું સ્વાગત છે। ડભોઈ સરિતા ઓવરબ્રિજ આગામી 7 દિવસ સુધી બંધ રાખવામાં આવશે, જેને લઈ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। ડભોઈ સરિતા ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી તેની કામગીરી ચાલુ છે, ત્યારે એક સાઈડનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી માસમાં બ્રિજ પર ગાબડું પડવાના કારણે બ્રિજને 24 કલાકમાં કાર્યરત કરવામાં આવ્યો હતો, જેનું મેન્ટેનન્સ કરવા હેતુ બ્રિજને આગામી 7 દિવસ બંધ રાખવામાં આવશે। તારીખ 14 થી 20 જૂન સુધી બ્રિજ બંધ રહેશે, ત્યારે જિલ્લા કલેક્ટર બી.એ. શાહ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। સાથે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીપળા જવા માટે 4 જેટલા વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે। ડભોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો છે ત્યારથી જ વિવાદમાં છે। ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલ ઉભા થયા હતા, તો બ્રિજ બન્યા બાદ એક તરફ બ્રિજ પર બંને સાઈડના વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો, તો બીજી સાઈડ કામ હજી ચાલુ છે। ત્યારે ડભોઈ સરિતા ઓવરબ્રિજને આગામી 7 દિવસ માટે મેન્ટેનન્સની કામગીરી અર્થે બંધ રાખવા જિલ્લા કલેક્ટર બી.એ. શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। રાત્રિ 12 વાગે બ્રિજ બંધ થઈ જશે, ત્યારે વાહન વ્યવહાર કરતા રાહદારીઓ હવે 7 દિવસ માટે વૈકલ્પિક રસ્તા, જેમાં વડોદરાથી રાજલી, મંડાળાથી થરવાસા ચોકડી, વેગાથી ટીમ્બી ક્રોસિંગથી ગામ તરફ આવતો રસ્તો, ફરતી કોઈથી નડા અને થરવાસા ચોકડી અને સેગવાથી શિનોર 4 રસ્તાના માર્ગ પરથી મુસાફરી કરી શકશે। બ્રિજની કામગીરી પૂર્ણ થયે બ્રિજને પુનઃ શરૂ કરાશે।